તાપી એલસીબી અને સોનગઢ પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને મોબાઈલ ચોરી અને ગૂગલ પે દ્વારા 1.7 લાખની છેતરપિંડીનો ભેદ ઉકેલ્યો છે. આ કેસમાં અરબાઝ શેખ અને શહેબાઝ શેખ નામના 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે 3 મોબાઈલ ફોન અને 55,000 રોકડ સહિત 1.12 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસને મળેલી ચોક્કસ માહિતીના આધારે ચોરીનો મોબાઈલ રાખનાર શખ્સ વ્યારા જૂના બસ સ્ટેન્ડ પાસે હોવાનું જાણવા મળ્યું હતું. ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને અરબાઝ બશીર શેખ ઉંમર વર્ષ 24 અને શહેબાઝ સઈદ શેખ ઉંમર વર્ષ 30ને પકડી પાડ્યા હતા. બંને આરોપીઓ સુરતના રહેવાસી છે અને મૂળ મહારાષ્ટ્રના છે. આરોપીઓને પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે શહેબાઝે 1 મહિના પહેલા ધુલિયાથી સુરત જતા સમયે સોનગઢ આરટીઓ પાસે ઉભેલી ટ્રકમાંથી ઓપ્પો કંપનીનો મોબાઈલ ચોરી કર્યો હતો. મોબાઈલનો પાસવર્ડ તોડીને ગૂગલ પે એપ ખોલીને તેણે એસબીઆઈ બેંકમાંથી 41,000 અને બેંક ઓફ બરોડામાંથી 66,000 પોતાના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા અને ત્યારબાદ બંને આરોપીએ આ રકમ વેચી લીધી હતી. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા 3 મોબાઈલ ફોન 55,000 રોકડા મળીને કુલ 1.12 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે બંને આરોપીઓને કાયદેસરની કાર્યવાહી માટે વ્યારા પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો.